નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 10 ગણિત બેઝિક ગણિતના મોસ્ટ ટાઈમપી OMR. અગાઉ મેં OMR મૂક્યા જ છે, પણ આ જેવા OMR લગભગ 65 થી 70 OMR છે કે જે પરીક્ષામાં તમને પહેલી તારીખના પેપરમાં જોવા મળે છે. બરાબર, આમાંથી જ તમને મોટા ભાગના મળશે. બરાબર, ખરા ખોટા હું નથી મૂકતો. તમારી કોમેન્ટ અને લાઈક, જેવી કોમેન્ટ લાઈક આવશે એ પ્રમાણે હું તમને ખરા ખોટા આપીશ. જોઈતા હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને તમારા મિત્ર સુધી શેર કરજો. કેમ કે હું જે પણ OMR આપું છું એમાંથી તમને મોટા ભાગના બેઠામાંથી મળશે. વિડીયો ખાસ પૂરો જોજો, કેમ કે અમુક એવા OMR છે કે હું તમને કહું કે આ કાલ તમને જોવા જ મળશે. બરાબર, તો એ ખાસ એ તમને ખબર પડે. બરાબર, તો આ છે ધોરણ 10 બેઝિક ગણિતના મોસ્ટ ટાઈમપી OMR. તો વધારે સમય ના બગાડતા આપણે શરૂઆત કરી દઈએ મિત્રો. તો પહેલો જવાબ, પહેલો OMR છે કે એ કૌંસમાં એ અલ્પવિરામ બી ઉગમ બિંદુ 0 0 થી અંતર. આ બોર્ડની પરીક્ષામાં 2 વખત પૂછાઈ ગયું. કદાચ એ બી ની જગ્યાએ તમને XY આપ્યું હોય, આજે ABC ની જગ્યાએ XY આપ્યું હોય તો પણ શું આવે કે વર્ગમૂળમાં A નો વર્ગ વત્તા B નો વર્ગ. જો XY હોય તો વર્ગમૂળમાં X નો વર્ગ વત્તા Y નો વર્ગ. મોસ્ટ ટાઈમપી OMR છે, ધ્યાન રાખજો. કોઈ માહિતી માટે Z બરાબર 25 અને X બાર બરાબર 25 હોય તો M બરાબર 25. જો કોઈ પણ બે એટલે કે બહુલક કે મધ્ય ગમે તે કોઈ પણ બે સરખું આપ્યું હોય તો ત્રીજું સરખું થાય. આ યાદ રાખવાનું. હવે Z એટલે બહુલક 25 છે, X બાર એટલે મધ્યક 25 છે, તો મધ્યસ્થ કેવું થાય કે મધ્યસ્થ 25 થાય. ઉદાહરણ તરીકે તમને એવું હોય કે Z બરાબર 20 અને X બાર બરાબર 20, તો મધ્યસ્થ M બરાબર કેટલો થાય? તે M પણ 20 થાય. બરાબર, આવું કોઈ પણ પૂછાય તો ધ્યાન રાખજો. આગળ છે કે દ્વિઘાત સમીકરણ આ વિવેચક શોધવાનું સૂત્ર. તો વિવેચક શોધવાનું સૂત્ર D બરાબર B² - 4AC. વિવેચક D બરાબર, યાદ છે? કોકને યાદ હોય તો આ જ્યારે હું ભણાવતો ને ત્યારે મેં કીધું કે બબૂચક, વિવેચકની જગ્યાએ બબૂચક. વિવેચક D બરાબર B² - 4AC કરી નાખજો મિત્રો. સમાંતર શ્રેણીનું n પદ શોધવાનું સૂત્ર. તો એ n બરાબર, આ પદ શોધવાનું સૂત્ર ખબર છે ને, એ n બરાબર a વત્તા n - 1 બાર D. બરાબર, n બરાબર a વત્તા n - 1 અને D આ સૂત્ર. P ઓફ A વત્તા P ઓફ A બાર બરાબર ખાલી જગ્યા તો બરાબર 1. આ વાત જોવા મળશે, લ્યા બેઠા આવા મળશે. બરાબર, બેઠા કશું કોઈ ફેરફાર થાય નહીં. તો ખાસ કરી નાખજો. બધા આટલા લગભગ જે 65 70 જે પણ મૂકું છું એ ખાસ કરી નાખજો, કેમ કે આમાં સેટ પણ ફેરફાર નહીં આવે. આ કદાચ કોકાદો OMR બદલાય, બાકી મોટા ભાગના તમને આમાંથી જોવા મળશે. જો સમીકરણ 3x નો વર્ગ -4 વર્ગમૂળમાં 3x વત્તા k ના બીજ સમાન હોય તો k બરાબર 4. તમે આ ગણ્યું છે, આ જો ગણતરી કરી છે B² - 4AC. બહુચકનું સૂત્ર મૂકી અને આ પ્રમાણે મળે તો 4 જવાબ તમને મળે. k ની કિંમત કેટલી મળે કે 4 મળે. આગળ જુઓ, સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ શોધો. તો એ બરાબર 10, આ પણ ગણતરી કરવાનો છે. બરાબર, તો એ બરાબર 10 અને D 30મું પદ એટલે એ 30 બરાબર A + 29D. સૂત્ર મૂકો તો તમને -77 જવાબ મળે. આ પણ સિમ્પલ છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 હોય તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય છે, તો તેના ઉકેલ 1 હોય. આ યાદ રાખજો. બરાબર, જેમાં સમજણ ના પડે યાદ રાખજો, જેથી તમને બેઠું પૂછાય તો જવાબ યાદ રહે. બરાબર, લખી શકો. જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના બીજ સમાન અને વાસ્તવિક હોય. જો સમાન અને વાસ્તવિક ક્યારે હોય ખબર છે? તો સમાન અને વાસ્તવિક ક્યારે હોય કે B² - 4AC બરાબર 0 હોય ત્યારે. યાદ રાખજો, ઇક્વલ ટુ 0 હોય ત્યારે. B² - 4AC ઇક્વલ ટુ 0 હોય ત્યારે બીજ ક્યાં હોય કે સમાન અને વાસ્તવિક હોય. આગળ જોઈએ મિત્રો 10મા નંબરનો. તો જુઓ, કોઈ સમાંતર શ્રેણી 4 10 16 અલ્પવિરામ 22 ખાલી જગ્યા માટે સામાન્ય તફાવત ખાલી D શોધવાનો. D બરાબર A2 - A1. આ તમે શોધો તો A2 એટલે કે 10 માંથી 4 જાય તો 6 જવાબ. સીધો સિમ્પલ. જો બિંદુઓ 0 અલ્પવિરામ 5 અને -5 અને 0 વચ્ચેનું અંતર ખાલી જગ્યા એટલે કે અંતર શોધવાનું સૂત્ર. અંતર યાદ છે ને, x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. અંતર શોધવાનું સૂત્ર પરથી ગમે તે દાખલો 100% પૂછાય દાખલો અથવા OMR માં 100% 11મા નંબર પરથી તો કરી નાખજો ખાસ. x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. એ પરથી sec² θ - tan² θ બરાબર 1. આ નિત્ય સમ છે, જ્યારે મેં ચલાવ્યું ત્યારે કીધું જ છે. બરાબર 1. 3 વત્તા 2 વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો
તો 3 + 2 = 5 કેવી સંખ્યા થાય? અસમય સંખ્યા છે. દ્વિઘાત બહુપદી 4x² - 3x -7 ના શૂન્યનો સરવાળો યાદ છે ને? શૂન્યનો સરવાળો બરાબર -b / a અને શૂન્યનો ગુણાકાર બરાબર c / a. તો શૂન્યનો સરવાળો 3/4 તમને જવાબ મળે. -b / a પ્રમાણે મૂકો તો બરાબર. એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા. તો એક સિક્કાને તમે 3 વખત ઉછાળો એટલે 2 ની n ઘાત યાદ આવે છે? 2 ની n ઘાત એટલે 2 ના ઉપર n જેટલી વાર ઉછાળે ઉપર કરવાનો એટલે 2 ની 3 ઘાત બરાબર 2 નો ઘન કેટલો થાય? તો કે 8. એક સિક્કાને 3 વાર ઉછાળતા કુલ 8 પરિણામ મળે. tan θ * cot θ બરાબર ખાલી જગ્યા. તો tan θ * cot θ બરાબર 1. મિત્રો આ કરી નાખજો જો સારામાં સારા ગુણ જોઈતા હોય તો. બીજું કે મેં અગાઉ વિભાગ બી, સી અને ડી નો મોસ્ટ ટાઈમ દાખલા અમુક લિમિટેડ જ દાખલા મૂક્યા છે કે જે પૂછાય બરાબર. તો એ વિડીયો પણ જોઈ લેજો. આજે તમને આ બંને વિડીયો મળી જશે. તો આ બંને વિડીયો જોઈ લેજો, દાખલાઓ માટે પણ અને OMR માટે પણ, એટલે પૂરેપૂરા તમારે એસી ગુણ આવે બરાબર. તો ખાસ એકવાર આટલા OMR અને પેલા દાખલા જે પણ આપ્યા છે ગણી કાઢજો અને તૈયાર કરી નાખજો, તમને એના બહારનું કશું જ નહીં આવે બરાબર. તો જોયું આગળ. ચલો, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોઈ શકે. તો વર્તુળને વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શક હોઈ શકે. -2 - 3 0 1 3 2 7 નો મધ્યસ્થ બરાબર 1 થાય. આ કઈ રીતે થાય ખબર છે? ચડતા ક્રમમાં ગોઠવીને પછી ઉડાડી દેવાના બંને બાજુ, જે વધે તમારો જવાબ. તો મધ્યસ્થ કેટલું થાય? 1 થાય. A 2a 3a અને 4a સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસો. તો હા ભાઈ, સમાંતર શ્રેણી જ છે બરાબર, એટલા માટે સમાંતર શ્રેણી છે. વર્તુળની અંદર આવેલા બિંદુઓમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો વર્તુળની અંદર આવેલા એક પણ સ્પર્શક ના મળે, કેમ કે વર્તુળની અંદર હોય આપણે સ્પર્શક મળવા છે, અંદર હોય ના મળે, અંદર હોય છેદિકા મળે બરાબર. એટલે કેટલા થાય? એક પણ સ્પર્શક ના મળે. પાસાને એક વખત ઉછાળતા 6 નો અંક ન મળે તેની સંભાવના. હવે કે છે ના મળે, તો 6 નો અંક ના મળે તો કયા મળતા? કે 1 થી 5 તો મળવાના ને, 6ઠ્ઠો અંક નથી મળવાનો. એટલે કુલ પરિણામ 6 અને ઉપર 5 એટલે 5/6. ચલો આગળ કયા નંબરનો આવ્યા હતા? 22મા નંબરનો. તો જો મિત્રો 22મા નંબરમાં કે પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્ય. તો પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્ય કે આ સૂત્ર મેં લખાયું છે, એના બદલે દાખલો ગણવાનો. તો કેટલું મળે? કે 6 મળે. અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. અર્ધગોલકના વર્તુળાકાર, આ મિસ્ટેક છે ભાઈ, સોરી 23માં ધ્યાન રાખજો, મિસ્ટેક છે. 24માં જો 5 રૂપિયાના સિક્કાનું ગણફળ મોસ્ટ ટાઈમ બી લે. 5 રૂપિયાના સિક્કાનું ગણફળ 10 રૂપિયાના સિક્કાનું ગણફળ કાલે 100% આવવાનું. તો 5 રૂપિયાના સિક્કાનું ગણફળ કે તો πr² h બરાબર ને. 10 રૂપિયાનું તમને આગળ આવશે, જોઈ લેજો. 2π L + r વાળું 10 રૂપિયા વાળું પણ આગળ હું તમને કહી દઉં બરાબર ને. જેમ જેમ આવે એમ જોતા રહેજો. થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. તો πr θ / 180. વર્તુળનો પરિઘ 2πr પર થાય અને πd પણ થાય. વર્તુળના પરિઘના બે સૂત્ર 2πr એ પણ ચાલે અને πd એ પણ ચાલે. 26મું જોઈ લો. આપેલ આવૃત્તિ વિતરણ માટે ખાલી જગ્યા દોરીને તેનો મધ્ય શોધી શકાય છે. તો ઓજાયું દોરીને આપેલ આવૃત્તિ વિતરણ માટે ઓજાયું દોરીને તેનો મધ્ય શોધી શકાય છે. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. આ તમને આવડત છે બરાબર. અને બીજું એક કે જે આપણે પ્રથમ અને સેકન્ડ એક્ઝામમાં જે પણ પ્રશ્નો પૂછાઈ ગયા એ ખાસ જોઈ લેજો એકવાર, કેમ કે એ મેં લખ્યા નથી. એ ખાસ તમે જોઈ લેજો બરાબર. એ કે એના સિવાયના મને જે લાગ્યા એ મેં લખ્યા, તો એ પહેલા જોઈ લેજો. એટલે એમાંથી પણ કોઈક આવે તો તમને માર્ક્સ ના કપાય. ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તો વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના 1 થાય. 90 ગુણના પ્રશ્નપત્રમાં 90 ગુણ મળવાની સંભાવના. તો 1/91 એવું પૂછાય. 50 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણ મળવાની સંભાવના 1/51. 80 ગુણના પ્રશ્નપત્રમાં 80 ગુણ મળવાની સંભાવના 1/81. જેની વાત કરીએ એના કરતા પ્લસ છેદમાં 1 કરી દેવાના બરાબર. સમતોલ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો તેની ઉપરની સપાટી પર 5 આવે તેની સંભાવના 1/6. કેમ કે ઉપરની સપાટી પર 5 એક જ વાર આવે. કેમ કે બધા અંક એક વાર હોય. 1 2 3 4 5 6 1/6. ઓજાયું દોરવા માટે y અક્ષ પર સંચય ખાલી જગ્યા લેવામાં આવે છે, તો સંચય આવૃત્તિ લેવામાં આવે છે. જો ઘટના ઉદ્ભવવી અશક્ય છે તો તેની ઘટનાની સંભાવના 0 અને ઘટના ઉદ્ભવવી શક્ય છે તેની ઘટનાની સંભાવના 1. અશક્ય કહે તો 0 અને શક્ય કહે તો 1. પછી એક બીજું પણ છે, કદાચ યાદ હોય તમને, કે લીપ વર્ષ જો 31 દિવસ આવે કોઈ પણ મહિનામાં તો 3/7 કરવાના. પછી 30 દિવસ આવે તો 2/7 કરવાના. લીપ વર્ષ આવે તો 1/7 કરવાના. ખાસ યાદ રાખજો બરાબર. આ મેં તમને શીખવાડેલું છે આગળ, પણ ધ્યાન રાખજો. આવી ગયું. ચલો
લીપ વર્ષના જુલાઈ માસમાં 31 દિવસ આવે એટલા માટે જુલાઈ માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના તો 3/7 જોઈ લો, બરાબર. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 શનિવાર આવે, શનિવાર ફેબ્રુઆરી છે, ફેબ્રુઆરી કેટલા દિવસ આવે 28, એટલા માટે 1/7. 30 દિવસનો જે પણ મહિનો એને 2/7 કરવાના. 31 દિવસના મહિનામાં 3/7, 30 દિવસના મહિનામાં એક મહિનાના 30 દિવસ હોય એમાં 2/7 અને જેના 28 હોય એટલે કે ફેબ્રુઆરી લીપ વર્ષ હોય એને 1/7 કરવાનું. દરેક માહિતીને ફક્ત ખાલી જગ્યા જ બહુલક હોય તો દરેક માહિતીને ફક્ત એક જ બહુલક હોય. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાઈ r નો વર્ગ. બે આ સૂત્ર તો ખાસ કરી નાખજો, કેમ કે તમારા જોડકામાં જ પૂછાય. વર્તુળનું પરિઘ શોધવાનું સૂત્ર 2πr, બરાબર. આગળ મેં તમને કીધું પાઈ d ના 2πr. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. ચાપની લંબાઈ પાઈ r θ ભાગ્યા 180. sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ નિત્ય સમ છે, બરાબર 1. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. વર્તુળનો સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છેદે. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પાઈ r L પ્લસ r, બરાબર. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક તો n+1/2 એના પરથી 80 ગુણના પ્રશ્નપત્રમાં 81 ગુણ મળવાની સંભાવના. ધ્યાન રાખજો. હવે આગળ હતું કે 90 ગુણના પ્રશ્નપત્રમાં 90 ગુણ મળવાની સંભાવના. આપણે કેવું લખતા હતા કે આપણે 1/91 લખ્યું, પણ 80 ગુણના પ્રશ્નપત્ર તમારે 80 ગુણનું પ્રશ્નપત્રમાં 81 માર્ક્સ આવે કે ના આવે, એટલા માટે 0, બરાબર. આવું કોઈ પણ પૂછાય કે 50 ગુણના પ્રશ્નપત્રમાં 51 ગુણ મળવાની સંભાવના તો 0 જ આવે, બરાબર ને. 10 રૂપિયાના સિક્કાનું પૃષ્ઠફળ મોસ્ટ ટાઈમ બી. આગળ 5 રૂપિયાનું ગયું ના 10 રૂપિયાનું આવ્યું 2πr s પ્લસ r, બરાબર. આ કરી નાખજો. જો 48મો હવે આવે છે આગળ. તો જોયું આગળ કે જો બે ધન પૂર્ણાંકો p અને q ને p બરાબર ab નો વર્ગ અને q બરાબર a નો ઘન b, a b નો વર્ગ અને q બરાબર છે a નો ઘન b સ્વરૂપમાં દર્શાવીએ, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે, તો લસા p અલ્પવિરામ q શોધો. લસા શોધવાનો. આ જે p ના જે અવયવ છે અને q ના અવયવનો લસા તમે શોધો, તમને મળે a નો ઘન b નો વર્ગ. આ 2022માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો, બોર્ડની પરીક્ષા 2022માં. જો b² - 4ac ગ્રેટર ધેન 0, આ મેં જવાબ તમને કહી દીધો, તો દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 એ નોટ ઇક્વલ ટુ 0 ના બે બીજ ભિન્ન અને વાસ્તવિક હોય તો શું મળે તમને? તો કે b² - 4ac ગ્રેટર ધેન 0 હોય તો ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. બિંદુ a અલ્પવિરામ 0 છે અને 0 - 2 વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર છે એના પરથી ગણવાનું. x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ, બરાબર. અંતર શોધવાનું સૂત્ર પરથી ગણવાનું છે. 52મું છે. આ 100% આવશે, ગમે તે એક આવે પણ 100% આવશે. 52મું કરી નાખજો. કે શૂન્ય શોધો. શૂન્ય એટલે કે જે આપણે x અક્ષ હોય ને, x અક્ષ પર આલેખ જેટલી વાર છેદે એ આપણે શૂન્ય કહેવાય. તો જોવાય એક વાર છેદ્યું અને બીજી વાર એટલે આપણે 2 શૂન્ય થાય, બરાબર. આવું કોઈ પણ આકૃતિ આવે ગમે તે, પણ કાલે 100% પેપરમાં આવશે, યાદ રાખજો. વર્ગીકૃત માહિતીના થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વક્રના છેદબિંદુનો એક્સ્યામ મધ્યસ્થ આપે છે, બરાબર. આ ધ્યાનમાં રાખજો. 2021નું પેપરમાં પૂછાયેલું. એક્સ્યામ કયો શું આપે છે કે મધ્યસ્થ આપે. મધ્યસ્થ યાદ રાખી લો, બસ. કશું વિચારવાની જરૂર નથી. ચોક્કસ ઘટનાની સંભાવના 1 અને અચોક્કસ ઘટનાની સંભાવના કહેતો 0. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. વર્તુળનો સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છેદે. વર્તુળ એ ચતુષ્કોણ ABCDની બધી જ બાજુઓને સ્પર્શે છે. જો AB બરાબર 7, BC બરાબર 3, CD બરાબર 4 તો AD બરાબર 8 થાય. આ તમે ચતુષ્કોણ દોરીને દાખલો ગણવાનો છે. દાખલો એટલે સિમ્પલ છે, કશું કોઈ સારું નહીં. થીટા ખૂણાવાળા લઘુચાપની લંબાઈ બરાબર પાઈ r θ ભાગ્યા 180. જો તમારે ખરા ખોટા જોઈતા હોય, ખરા ખોટાનો મુકતો નથી, પણ જોઈતા હોય તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો તો તમને મળી જશે, બરાબર. વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરવાથી તેનું ક્ષેત્રફળ 4 ગણું થાય. વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરો તેનું ક્ષેત્રફળ કેટલું થાય કે 4 ગણું થાય. સમીકરણ યુગ્મ 2x + 3y = 5 અને 4x + 6y - 10 બરાબર 0 ને ખાલી જગ્યા ઉકેલ હોય તો અનંત ઉકેલ હોય. કેટલા હોય? તો અનંત ઉકેલ હોય. આગળ જુઓ 60મું. દ્વિઘાત સમીકરણ p(x) = x² - 3x + 2 ના શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર કે છે એટલે c/a કરો તમને તો 2 જવાબ મળે. દ્વિઘાત સમીકરણના વિયોજકનું સૂત્ર આગળ આવી ગયું. d = b² - 4ac. નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. માઇનસ વાળા ના હોય, બાકીના બધાને હોય. આવો કોઈ પણ ઓપ્શન ફેરવીને પૂછી શકે. માઇનસ વાળા ના હોય, બાકી દરેકની હોય. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે.
2 6 4 5 0 2 1 3 2 3 આ પ્રમાણે વિગત લીધી. તો માહિતીનું બહુલક. બહુલક એટલે કે જેમાં જે પણ વધારે સંખ્યા હોય આપણે બહુલક કહેવાય. જુઓ તો 2 એક વાર આવ્યા, 2 બે વાર આવ્યા, અને 2 3 વાર, એટલે 3 વાર 2 આવે છે. સૌથી વધારે 2 આવે છે, એટલા માટે 2 બહુલક. આવું કોઈ પણ પૂછાઈ શકે, બરાબર, ધ્યાનમાં રાખજો. 15 અને 35 નો ગુસા, આવો કોઈ પણ દાખલો આવી શકે. 15 અને 35 નો ગુસા, કદાચ લસા પણ આવે, પણ 100% આવશે. ગુસા પણ આવી શકે ને લસા પણ આવી શકે, પણ 100% આવશે. તો ગુસા કે તો 5, બરાબર, આવું ધ્યાનમાં રાખજો. આગળ છે દ્વિઘાત બહુપદી p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્ય, આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા તો માઇનસ b ભાગ્યા, એટલે શૂન્યનો સરવાળો કરવાનો છે. આગળ મેં તમને કીધું ખબર આવું કે ab વાળો હતો, આ એક્સ વાય વાળો, એક્સ નો વર્ગ વત્તા વાય નો, એ કદાચ ab હોય તો a નો વર્ગ વત્તા b નો વર્ગ કરવાનો, વર્ગમૂળમાં. હા, ધ્યાનમાં રાખજો. જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા 2 હોય. આ પ્રમાણે આવે 2πr, વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ તમે દૂર કરો તો પાઈ દૂર થાય, r દૂર થાય તો r બરાબર કેટલા મળે કે r બરાબર 2 મળે. એક સમાંતર શ્રેણીમાં 2 કે 26 ના 3 ક્રમિક પદો છે તો k બરાબર ખાલી થાય, k બરાબર આ પ્રમાણે મેં ગણેલું છે. જુઓ k બરાબર 14 થાય. આ હતા 68 મોસ્ટ આઈએમપી OMR, બરાબર, કે આમાંથી તમને મોટા ભાગના મળી રહેશે. બીજું કે પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના એ પણ તમે જોઈ લેજો, એમાંથી પણ મળશે, બરાબર. અને ખરા ખોટા જોઈતા હોય, સૂત્ર જોઈતા હોય, જોડકાના જે પણ જોડકા પૂછાય 21 22 23 24 એના સૂત્ર પણ જોઈતા હોય તો એ પણ ખાસ કહેજો મને, તો તમને મળી જશે. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.